હલો ભરત, આપણે એ ગોવા જવાનું, ગોવા ફરવા માટે. એટલે એ પૈસાનું ટેન્શન મતલે આપણા કને શેઠીઓ મળી ગયો છે બરાબર. એને મૂકું ને કે 50,000 તો 50,000 આપી દે. પૈસાનું તું ટેન્શન બદલે. હા, આજ રાતે જ નીકળવું છે 9 વાગે. આ જલ્દીથી આવી જશે બરાબર બાવળે. અલ્યા યાર ગાડીનું બધું સેટિંગ થઈ ગયું, તું આય ને જલ્દી. આ હું પૈસા લેતો હું, આપણે એક શેઠ મળી. હારો હેડ. હા મૂકું, હું લેતો હું શેઠ કંઈ પૈસા. ઉઠજો ઉઠજો હટ. બોલો ભાઈ. એક 50,000 નું સેટિંગ કરી આલ દો જલ્દી. અલ્યા ભાઈ તારા 4 લાખ રૂપિયા ખડી ગયા છે. એટલે તમે ટેન્શન ન લો, આપણો બા છે ને જમીનદાર છે. ના ના 50,000 50 50 પૂરા. વ્યાજ ભાઈ 2%. એટલે પૂછું કદી તમને વ્યાજનું. તમે શેઠ પૈસાનું ટેન્શન બદલો, આપણે હરખો બા છે કે નહીં. ફૂલ પૈસા, જમીનદાર છે જમીનદાર, કોઈ ઘટે નહીં. તમે તારે મૂકવો ને એમ તમારે હાલતું લેવું લખતું લેવું. રેડી? ચિંતા બીજી મત કરો. 50,000 પૂરા છે ભાઈ, ગણી લે રે. એટલે શેઠ એવો તો તમારામાં મને વિશ્વાસ હોય ને યાર, કદું ને તમે મને પૈસા હાલો હારા. તેમાં 4 લાખ રૂપિયા થઈ ગયા. હાલો તો હું નીકળું હો શેઠ. હારો હારો, મારા બેટાને પૈસાની કદર નથી, આપણાને તો છે ફૂલે ફૂલ. હાલને ફેર તો ધોન થવાનું આપડા બોકલા બાર હરખાબા, આપડી આપણે રાતે મારે ગોઠવીઓ ભેગું દોસ્તારો ભેગું થવાનું છે ગોવા. તો થોડાક પૈસા પડ્યા હોય તો હાલ દો ને. ગોગઈ અલ્યા એ ગોગો એની ગોવા ગોવા. ઈ શું આવી રી એમ મસ્ત મસ્ત ફરવાનું હોય, દરિયા કિનારે જેને તે નવું નવું હોય છે. એટલે પૈસા હાલશો કે નહીં તમે મને? પૈસા ની તારો બા ખોદાડો ક્ષેત્રમાં આવીને બેઠો હોય અને તારે ગોવા જવું છે. મારો બેટો, મારો આ ડોહો છે એવો ને, એનો હું એક દાડો જોતો ટાટ કરીને રહેવાનું છે, પછી બેટાને ખબર પડશે. હારો તો વાંધો નહીં, બતાલ દો. તો રાતો કરતો નહીં જાય. ના ના, લાવવાનું તો ફાઇનલ. તો પૈસા ક્યાં તારા કન? પૈસા દીધું, મારા દોસ્તાર છે પાલટી પડ્યા છે. અને આ ચેના ને બેના આ ચાટ લાવ્યું બધું? આ બધું ગોઠીઓ હાલ્યું છે દોસ્તારો. ઓહ, તારા ગોઠી અમન તો મારા બેટા કોઈ 8 નહીં ના હાલતા. 1 રૂપિયાની પીપર લાવતા ને તો અડધી મગદા ના હાલતા. તને આવી ચેના પહેરાવે? તમને શું હાલે? તમે શોધ લોભી ટાટ ને. રાતો કરતો નહીં જાય તો હોદે આવતો રહો વહેલો ખરી. એ હારો હારો હો, મૂધું હવે. હાલો જા મેં કઈ કાળ મોટા. હલો દોસ્તો, ભરત, પેલા આપણે જતા ગોવા જેવી મજા આવી. હાલનો પ્રોગ્રામ ગોઠવો મનાલીનો. રેડી? તો પાછો એનો ટાઈમ આપણો રાતનો 9 વાગ્યાનો. એટલે આ પૈસાનું ટેન્શન એટલે આપણે થાય ને એના શેઠ. હા એ તો વધુ ને, રાતે આપણે બાવળે થઈ જતો તૈયાર બરાબર 9 વાગે. એ હારો હારો હેડો, હું લેતો હું પૈસા. શેઠ, બોલો બોલો, આવો આવો. એક 1.5 લાખ રૂપિયાની જરૂર પડી, હાલ દો. 1.5 લાખ? અલ્યા મારું બેટું હાલ છે કે નહીં હાલે? હું આને રોજ રોજ પૈસા હાલો, હાલ છે કે નહીં હાલે? નહીં હાલે તો હરખાનો છેતર તો છે. હા બોલ, કેટલા જોઈએ? 1.5 લાખ કરી આલો ને આપણે. ઓય 450 છે બરાબર. 1.5 હાલું એટલે 6 લાખ થશે. હા રેડી? હારો હારો, વાંધો નહીં, લાવો. લે દોડ. એ સારું તો શેઠ આવજો. હારો હે. હુવા જો હુવા. હલો પિન્ટુ, હા ભાઈ, આપણે બાઈક લાવવું છે યાર એક હારો. હારો બાઈક લાવવું એમ? આ તો ચિયો આવશે હારો યાર, માર્કેટમાં ચિયો ચાલે છે? માર્કેટમાં તો એક KTM ચાલે, એક R15 ચાલે. હારામાં હારો ચિયો? હારામાં હારું R15. હા તો એની કિંમત શું હશે મૂળ? એની મૂળ 280 મૂળ 270 આસપાસ પડે. ના ના બરાબર, એ હારો હારો હો તો હું બાઈક લાવવું છે, પતન હું ફોન કરીશ પાછો. ભાઈને પેડા બીજા જ ખવડાવે બાઈક લાવે તો. એટલે પેલા નહીં, તને હોટલમાં હારા મારી હોટલમાં VIP હોટલમાં ખબર, ચિંતા નથી કરતો. હારું તો એ હો, બાઈકના પિન્ટુએ કીધા હતા 2,70,000. એટલે શેઠ કંદે 3 લાખ લઉં રા, 2,70,000 નું બાઈક લાવીશ અને 30,000 ભાઈબંધો ભેગા ઉડાડીશ. એ શેઠ, બોલો બોલો. તમને એ ધાર તો છે મારો આ લુગડો હોય છે. અરે તું આવે ડોપ મને દાડે રેડ. હવે એને એમાં નહીં તો પહેરો કે તું આવવાનો કે હું ના પહેરો, પહેરવો જ કરી ને યાર લુગડો. આવી વાત મારે નથી ઈનો, હું 15,000 20,000 તમારે ઉભો હતો ને, નાઈ જોઈને આજ મેળ આવે છે કપડાનો. બોલ કેટલા જોઈએ બોલ ને. 3 લાખ હાલો ને ખાલી. 3 લાખ?
અલ્યા ઘણા સડી ગયા છે તારા. એટલે આ તમે ટેન્શન શું કોમ લો, આપણે છે ને છેતરી ગયા હરખાબા કને. અલ્યા છેતરની વાત નહીં. હા. 6 લાખ પેલા છેતર ના 3 લે એટલે 9 9 લાખ. ને 3 લાખ 20 તીડ્યો. 12 લાખ રૂપિયા. હારું હારું કોઈ વધુ નહીં, હાલો લાવ. લે લે ઉભો જ રે. લે શેઠ તમારે મને 20 રૂપિયા નહીં આલવાના યાર. આ 20 રૂપિયાનું મારા કને કોઈ વેલ્યુ નથી. અલ્યા 20 કરીને ડબ્બે 5000 લીધા હરા. એમને મમ્મી શેઠ નહીં બન્યા છે એમ. આપણે 2 લાખ 70,000 બાઈક તો લાવ્યો પણ મારા બેટા હવે પેટ્રોલ ના ખર્ચ્યા છે અને પૈસા હતા એટલી વાર દોસ્તારો બધો બોલાયો. હવે મારા બેટા કોઈ બોલાવતા નથી. હવે 5,000 લઈ આવું શેઠ કાને. શેઠ એક 5,000 પડ્યો ચાલ દો. અલ્યા હવે ના લે કોઈ. ચમ 12 લાખ સડી ગયા. તમે તાર ટેન્શન શું કહો, મારા બા હરખા કાંદી લેતો ને તમે તાર. અલ્યા હરખો ના લે, હરખો આલે એમ જ નથી કહેતો. શું ભૂલું ના લો, હું શું કહું કે છેતર છે ને એનામાં કરી દો બરો કબજો. એની સહી દીધો તા સહી લેતો હે તા. લાવ લાવ આનમાં સહી લેતો. આ લાવ 5,000 તો લાવો. અલ્યા ના પેલી સહી લેતો હે તા. એ હારો પછી હાલવા પડે 5,000. હાલીસ તા. લાવું પડે સહી બેટા હરખા બા. મારું બેટું 12 લાખ રૂપિયા ના લ્યા છે પણ 15 લાખ નો છેતર કબજો કરો ડાયરેક્ટ 2 લાખ 3 લાખ નો ફાયદો થાય. ઓહો હાલની ફેર તો આપણે રામફળે બોખલા બાર થવાના છે, ખૂબ થશે. એક હરખા બા ને હવે કાગળિયા ઉપર સહી કરી આલ દો. શેની આ કાગળ શેનું છે? આ મારે કોલેજ ને ભણવાનું છે બા. બા એક આનામાં સહી કરી દો ભાઈ. આ શેના છે કાગળિયા? આ મારે કોલેજ નો છે, સહી કરો તમે. કોલેજ નો પાકું છે ને પાકું? પાકું પાકું યાર બા. ઓ નો બેટામાં સહી તો કરાવી પડે. છેતર ને બેતર બધું જો હરખા મારા બાનો છેતર હાથે. લો એ શેઠ ઉભા થો, આ તમારું કામ થઈ ગયું. આ લાવો. બેઠા તો થો. અલ્યા યાર પેડામાં ખૂબ દુખ. ના ચેક કરી લો, સહી બરોબર આવી ચેક કરો તમે એકવાર. હા કમ્પ્લીટ રેડી ને લાવો હેડો મારા 5,000. છે ને તમે શેના શેઠ હમણાં તમને નતું. ઉપર આવી થઈ ગયો. હવે જઈને આ ઢોલિયો ડાયરેક્ટ હરખાના છેતરમાં જઈને પૂછ. એટલે આ મારો બેટો મારા ક્ષેત્રમાં અહીં ગયો હૂતો છે. લે બોલો બોલો તમારે આવીને હૂતો છે? ક્યાંનો છે છેતર? આ ક્ષેત્ર મારું જેમ જેનું છે એટલે ચકારથી આ ક્ષેત્ર તો મારું જેમ કાઢી લે વર્ષોથી મારું છે. આ કાગળ આવે પેન. એ શેનું કાગળિયું છે? આ શું છે? આ તો ઓલો છોકરો મારો આવે તો સહી કરા ભાઈ કોલેજ નું જમીનનું કર્યું. કાગળિયું આવે પેલું વોશ. શું લખેલ છે માત? એટલે શેન હાટું છે એમ જમીન નું કાગળિયું છે ને એટલે શું છે આ બધું? તારા ઓલો જો ને એ નામ શું છે? એનું નામ પંજુડો. ઈ પાદે તું પેલો કાગળિયું તો કાગળિયું. હા. આ શું લખેલ છે? મને ચો વખતા આવડે છે એવું બધું. આનામાં એમ લખેલ છે કે આ જમી હું માર્ક તમે નામે કરી છે મારે. હા એટલે સહી કરેલ છે હોય પણ તમારે. શેન હાટું હું તમારું નામે કરું. પણ એ તમારો છોકરો રહ્યો ને ઓલો કપાતર પંજુડો હા એના મારી પાસે 12 લાખ રૂપિયા લીધા. 12 લાખ રૂપિયા? ઉએ ચમ એ તો ઘડી ઘડી કે 50,000 આલો ને 3 લાખ આલો ને તો તમારા લાજીને મને પૂછ્યા વગર તો ઈ તો કે માર કાકો આલ છે ને માર કાકો જમીનદાર છે ના લેરા છે. બિચારો આનો વોક નથી, વોક છોકરાનો છે. છોકરાને લાફડામાં પકડી મારે ભેગો આપણા છોકરાને મોઢે થાવ હેડો. કોકને છેતર પડાવી હોય એટલે મને છોકરાનો માલો અલા છોકરો લે તમારો 12 લાખ ચડાય. એ છોકરા ચો લે જો ચો છોકરો બા એ બારો આય ચો જો આ શું રહ્યો આ ઉપર? એ અહીંયા છોકરા હારો નબળા બીકાવે મન તો તમારી બા. બીક વાળી ભોય. અને આ શું કે છેતર કે મેં લીધું હોય એટલે તે શું કરવા એટલા પૈસા લીધા હતા? હું શું કરું બા, તમારો ઘર હું રાત તમારો ઘર પૈસા મોકલું, તમે તો ધોકા દેવો ના પાડતો. પણ મારે તો કોઈ કરવું કે નહીં. એટલે પૈસા ભાગવાના હોય બા મારી ભૂલ થઈ ગઈ પણ મેં લીધા રહ્યા કઈ લીધા રહ્યા. નેસાય તો ના હો. એક ભાઈને તું ખાલી ભોય આ બધે કપડે ને આ પહેરે ને કોઈ એમ દોસ્તારે ન થયો વિયાદે લઈને લાયા. ભાઈ જો મને અનુલી ચેન પહેરો રહી અરે બા એની ગળામાં ચેન રહી ને હા. ઈ 4 તોલાની છે. ઈ કે મન કે મારા દોસ્તાર ની પહેરો છો ને કે 4 લાખ રૂપિયાની ચેન પહેરે છે. એ ભોય તું એક કોઈનો ભોય ના બા મન તો બીકાવે. ખાટવણી ચાલ્યા આપણા ખાટવણી ના બા હું નહીં આવું બીકાવે મન તો તમારે. ભોય ના બા મન તો આવે બી. એ ફોન કરી ને ભોય લાવવાનો આઈડિયા કરી ને
હાફ હાફ એટલી મેળવું તો ફાટે ફાટે. હાફથી એની જેટલી ફાટે ખબર છે એટલે એના બાપથી એની ફાટે એટલે એના હાફથી ફાટે. એટલે હાફ હાફ એટલે એ ચોય હાફ હાફ એટલે હાફ. એટલે એ ચોય સાહેબ આયા. ચા તો છેતરને બેતરને એટલા પૈસા કેમ સડાયા છે? ફૂલ થઈ ગઈ બા મારી ફૂલ થઈ ગઈ બા મારી હવે આ નીકળો બાન બસ. કેમ લો રે તમે? આ ચેનડા ને ફેનડા બધા લાય આ ચેનમાં આવશો ને છેતર પાછું. હા હા ના આવે ને બા. તો આ બાર તો 8 લાખ નો ભાગ. શેઠ તમે એક કામ કરો આને 12 લાખ સડાયા છે ને હા તમે તમારે ઘરે લઈ દો આને. આ કોક મને કીધું ફોન મને દોસ્તારે ગિફ્ટ આલ્યો 1 લાખ રૂપિયાનો અને 4 લાખની ચેન 5 લાખ રૂપિયા વળે એટલે તમારે 7 લાખ રૂપિયા વધે ને. 7 લાખમાં તમે તાર હાળીપણું કરાવો દો એટલા દાડા ના વળી એટલા દાડા મેર મોરી કરીને છેતરમન પાછું આવો તો કે મારા ના ઉપર ચાલે હો. રેડે રેડે. હાળીપણું કરાવો એવું કે બીજું એનું કદી વ્યાજ નું છે પૈસા લેવાનું નામ ન લે. બા હવે નીકળું હું એવું ના શેઠ ભેગો મેં થોડા મજા કરી. બા બા મને તમારા કન તમારા વગર બા બા ના અહીંથી. રેડે રેડે ભેગું. દોસ્તાર ભેગી મજા ના કરી હોત ને તો આ દાડા ના હોત. આ તો મારા બેટા હું ફોન કરીને બધાને કીધું આવવાના બધાને રૂપિયો ના કાઢ્યો અને મારા બા હરખાનું બધું મારે વેચવું પડ્યું. એટલે મિત્રો કોઈ આવું ધંધા મત કરશો. શેઠ ખર્ચો વટાઈ ગયો હવે શું કરું કોમ તો બીજું નહીં ભેગાના પોટલા ઉપર શેઠ ના આવે. શેઠ હવે કોમ કરો કાગળ તો પાછું હાલો સહી કરી તમારે શેઠ ખૂબ હારા કેવરો ને બીજો હોય તો ના હાલે પાછું પણ એના પાસે હું હાળીપણું કરાવવાનું તો બધું કામ કરાવવાનું 7 લાખ ના વળે એટલા વાર તમે તાર કરાવો હવે ચેન બેન બધું લઈ લેજો રડે ફોન બોન બધું શું એવું જોઈએ એના પાસે હારું હારું. પાછો કળિયુગ નો કપાતર આવું બધું ધ્યાન રાખો છોકરા ઉપર ને આવા નવા ફાટશે ને બધું ફના કરાવશે હવે શેઠ હારો હતો લીધું પાછું જવા જો અહીંથી